ભારતના કુલ 554 રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશન યોજના નિર્માણ અંતર્ગત 41,000 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે। જે સંદર્ભે ભાવનગર મંડળ રેલવે સ્ટેશન પણ આધુનિક બનશે, જેનો કાર્યક્રમ આજરોજ મહુવા રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો, જેમાં વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વધુમાં વાત કરીએ તો ભાવનગર મંડળના કુલ 9 રેલવે સ્ટેશનને 400 કરોડના ખર્ચે આધુનિક બનાવવામાં આવશે, જેમાં મહુવા માટે પણ અંદાજિત 9 કરોડ રૂપિયા ખર્ચે મહુવા રેલવે સ્ટેશનનું પણ આધુનિક બનાવવામાં આવશે। આ રેલવે સ્ટેશનની અંદર વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આમ પશ્ચિમ રેલવેના કુલ 66 રેલવે સ્ટેશનના અમૃત સ્ટેશનના સ્વરૂપમાં પુનઃ વિકાસ કરવાનું કાર્યક્રમનું કાર્ય આજથી શરૂ થશે। કામ થઈ રહ્યું છે એ ખરેખર અદ્ભુત છે। આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આજે 41,000 કરોડના રેલવેના વિકાસ કાર્યો અંતર્ગત 554 રેલવે સ્ટેશનો જેનો પુનઃનિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસનું જે કામ થવાનું છે એનું